સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આહિર્યાણમ નમો લોહી સૌ જયાણમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા સમયસાર નાટક જીવ દ્વાર જીવ દ્વાર લેकिन पाने पाने पंडित जी जीव द्वार નવમો પદ થઈ ગયો 8મા શ્લોકનું 9મું પદ 9મા શ્લોકનું 10મું પદ 9મા શ્લોક 32 પાનું છે ને નીચે ઉદયતિ નય શ્રી અસ્તમેતિ પ્રમાણમ ક્વચિદપી ચ ન વિઘ્નો યાતિ નિક્ષેપ ચક્રમ કિમ પરમભિધન્નો દામ્ય સર્વત્ર શ્રેયસ્મિ શું છે આંખો બાકી જાય ક્યો આંખો બાકી જાય जैसे वनवारी में कुदात के मिलाप है नाना है थोड़ा चाहिए नाना भांति भयो पे तथापि एक नाम है इसे विलंब हो आत्मा आत्मा છે ને આત્મા कर्म के कसोटी को निरखे सराप साई वान के प्रमाण करी ले तू दे तू दाम है तैसे अनादि पुद्गव सो संयोगी जीव नव तत्व में अरूपी महाधाम है जिसे अनुमान सो ज्योतवान ठोर ठोर दूसरों और एक आत्मा ही राम है। यही सूक्ष्म बात है। है कि जैसे बनवारी में धातु के मिलाप है सोनू सोनू सोनी से ने कूलड़ी हो ना कूलड़ी क्या कहते हैं वो सोनू में नाखी ने उड़नी ना तापे करे ना दरिया वो है ना उसमें नाम है दरिया बनवारी दरिया दरिया समझते ना तो कूलड़ी એમાં સોનું હે આપણે કુલડી કહેવાય એમાં અગ્નિનો તાપ આપે ને जैसे बनवारी में કુઠાપુ કે મિલાપ હે સોનાના કથીર ને એને ચાંદીનો ભાગ હોય છે ત્યારે એને તાપ આપે છે ત્યારે નાના ભાગથી ભયો સોનામાં અનેક પ્રકારના ભાગ પડે પર્યાયમાં રંગમાં 13 ગણું 14 ગણું 15 ગણું प्रसंग से दिखाई तथापि एक नाम है वस्तु तरीके जो तो सोनू 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 तो दृष्टांत है जो नाना भांति भयो कि सोनू કુંડળી માં અગ્નિના તાપમાં લઈને અનેક રંગ અવસ્થામાં દેખાય ભિન્ન 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 રંગના તથાપि એક નામ है वस्तु तरीके जो सोनू 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 आ तो दृष्टांत हो कसी के कसोटी લીકું સરાપ એનો લીક મારે કસોટી કરે લીકું લીકું છે ને રેખા શું કહેવાય રેખા કસોટી ઉપર રેખા નિરખે શરાબ સાઈ શરાબ નિરખે તેમાં કેટલા વલું 15 વલું 14 વલું કેટલું થયું એમ શરાબ દેખે બાન કે પ્રમાણ એની ચમકના પ્રમાણમાં સોનાના ચમકના પ્રમાણમાં લેતું દેતું દામ હે પૈસા લે દેવામાં એને ચમકના પ્રમાણમાં લાભ દે
કેટલા બોલો? તૈસે હી અનાદિ પુદ્ગલ સો. હવે આત્મા સિદ્ધાંત આવે છે. આ ભગવાન આત્મા અંદર શુદ્ધ આનંદ કંદ ધર્મ ચીજ કઈ બહુ અલૌકિક છે. આ આત્મા આનંદ સ્વરૂપ સર્વજ્ઞ તીર્થંકર દેવ परमात्मा ये आत्मा आनंद स्वरूप शुद्ध चैतन्य धातु उसको एने आत्मा कहो है। पण अनादि पुद्गलना संयोगथी एमडाना कथीરના સંયોગથી સોનું 13 ગણું 14 ગણું 15 ગણું દેખાય છે, પણ સોના રૂપે દેખો તો સોનું 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 16 ગણું છે. એમ આ ભગવાન આત્મા અતિન્દ્રિય જ્ઞાન ને આનંદ ની મૂર્તિ પ્રભુ આત્મા છે. એને પુદ્ગલ નામ કર્મના સંયોગ ને લઈને નિમિત્તથી 9 તત્વ में અરૂપી મહાધામ હૈ. 9 તત્વમાં પર્યાયમાં 9 એવા ભેદ પડી જાય. જીવ અજીવ એનું જ્ઞાન, રાગના પરિણામ દયાના આશ્રવ એ બંધ, રાગનો અભાવ થઈને સ્વભાવનો આશ્રય કરીને જેટલો સંબર નામ ધર્મ થાય એ પણ એક પર્યાય છે. શુદ્ધિની ઉત્પત્તિ થાય એ પર્યાય છે. શુદ્ધિની વૃદ્ધિ થાય એ નિર્જરા પણ એક પર્યાય છે. શુદ્ધિની પૂર્ણતા થાય એ મોક્ષ પણ એક પર્યાય છે. પર્યાય એટલે અવસ્થા, અવસ્થા એટલે હાલત. काम से पर्याय से चले क्या? दर्शन में आश्रय से समझिए. અહીં તો પર્યાય છે 9 પ્રકાર. એટલી વાત છે. કર્મના સંયોગના નિમિત્તે પુણ્ય પાપ આશ્રમ ને બંધ મદિન પરિણામના પ્રકાર દેખાય છે, અને એનો અભાવ થઈને નિર્મળ સંબર નિદ્રા અને મોક્ષ એવી પર્યાય દેખાય. પર્યાયમાં 9 તત્વો દેખાય છે એમ કે છે, વસ્તુમાં નહીં. સમજાય છે કાંઈ? 9 तत्व रूप में अरूपी महाधाम है. જેમ એ સોનામાં 13 બળું 14 બળું એવું તો સંયોગને લઈને એને નાના ભાંતિ અનેક પ્રકારે દેખાતું. સોના સોના તરીકે દેખો, સોનું 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 શુદ્ધ છે. એનો આત્મા જેને ધર્મ કરવો છે એને શું થાય? એને અંદરના પુણ્ય ને પાપના વિકલ્પો ઉઠે એ પણ એની દશામાં દેખાય છે. એનો અભાવ થઈને સંબર નિદ્રા ને શુદ્ધિ એવી, સંબર નિદ્રા ને મુક્તિ એવી દશા પણ દેખાય. એવા 9 તત્વ ગતે અરૂપી મહાધામ વસ્તુ તરીકે જો ચૈતન ધન આનંદ કંદ અરૂપી એક રૂપ છે. ધર્મ ભાઈ આપો, સમજાય છે કાંઈ? ભગવાન આત્મા અંદર સર્વજ્ઞ ત્રિલોકના તીર્થંકર પરમેશ્વરે જોયો. કેવો જ્ઞાની એ આત્મા કયો? એ આત્મામાં સોનાને જેમ કથીરના પ્રસંગથી ભિન્ન ભિન્ન દશા તેમાં દેખાય છે, એમ ભગવાન આત્મામાં કર્મના નિમિત્તના સંબંધ ને અસંબંધમાં અધર્મની દશા અને ધર્મની દશા આ 2 પ્રકાર આવી જાય એમ દેખાય છે. 9 અધર્મની દિશામાં પુણ્ય પાપ આશ્રમ નિમંત, ધર્મની દશામાં સમરિદ્રા ને સમજાણું કાંઈ? હા, પણ વસ્તુ તરીકે જો ચૈતન ધામ આનંદ કંદ એક રૂપ વસ્તુ છે. એની દ્રષ્ટિ કરતા સંજ્ઞક દર્શન ને ધર્મ થાય. અરે વાતનું કામ ભાઈ આપે ધર્મ બહારથી થતો હોય એ બધું અટકી ગયું. ધીરે નતો થતો, માનતો એ અજ્ઞાની. વસ્તુ પોતે સચ્ચિદાનંદ પ્રભુ સતનામ શાશ્વત જ્ઞાન ને આનંદ એવું એનું ટીકાળી સ્વરૂપ છે.
એ સ્વરૂપમાં કર્મના સંબંધે 9 પ્રકારની દશાઓ ભેદરૂપ દેખવામાં આવે, છતાં તેને એકરૂપ જોવો તો એમાં ભેદ છે. સમજાય છે કાંઈ? શું કે છે આવો ધર્મ? હાથ સાંભળો મુશ્કેલ પડશે. હા, કે છે 9 તત્વરૂપ મેં પણ અરૂપી તો મહાધામ છે. અખંડ આનંદ કંદ, શુદ્ધ જ્ઞાન અને આનંદ 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 આનંદ, જ્ઞાન 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 જ્ઞાન, અનાદિ અનંત એનું જ્ઞાન અને આનંદ સ્વરૂપ એક રૂપ છે. પર્યાયમાં એના 9 પ્રકાર દેખાય. એ વ્યવહાર છે, નિશ્ચય આ છે. ધર્મ કરવો હોય એને, આ 84 અવતારના જન્મ મરણના દુઃખોનો નાશ કરવો હોય એને શું કરવું એ કે છે. એ અખંડ અભેદ ચૈતન્ય મૂર્તિ છે ને. આનંદ 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 આનંદ, અતિન્દ્રિય આનંદ. બહારમાં તો માને છે કલ્પના, એ તો કલ્પના મૂંડ છે. પૈસામાં સુખ છે, ધૂળમાં સુખ છે. કિશનભાઈ, પૈસાનું સુખ છે મને છે ને, બધા 5-50 લાખ થાય છે, સુખી છે. ધૂળ જ નથી, દુઃખના દાળિયા છે. સાંભળે ખબર ક્યાં છે એને પાણી. એ છે કે એવી કલ્પના ભલે આ વિકારની હોય, પણ એ કઈ વસ્તુનું ટીકાવી થોડો નથી જાય. અને એ વિકારના પ્રકાર પુણ્ય પાપ આશ્રમ ને બંધ, અને એ અવિકારની અવસ્થા તળીને સ્વભાવનો આશ્રય કરી એક રૂપ અખંડાનંદ રૂપ ચૈતન છે. એમાં ધીરજથી અંતરનો આશ્રયને અવલંબન લેતા જે ધર્મની દશા પ્રગટ થાય એના 3 પ્રકાર. સંવર એટલે શુદ્ધિની ઉત્પત્તિ, નિદ્રા એટલે શુદ્ધિની વૃદ્ધિ, મુક્તિ એટલે શુદ્ધિની પૂર્ણતા. પણ એ 9 પર્યાયો વ્યવહાર છે. આ તમારા વ્યવહારના ધંધાની વાત નથી. આ દૂર રહ્યું. હા, બીડીના વેપાર ક્યાં ઘણું દૂર રહી ગયું કે. હા ભાઈ, તમે દવા બવાના ધંધાની ક્રિયા તો જળમાં ગઈ, પરમાં. આત્મામાં વ્યવહાર નથી એમ કે છે. એ આત્મા અંદર વસ્તુ તીર્થંકર દેવ કેવળ જ્ઞાની પરમાત્મા ત્રિલોકનાથે જે પ્રસિદ્ધ કરીને જગત પાસે બતાવ્યો, એ આત્મા અંદરમાં વર્તમાન દશાને અવસ્થાથી જોઈએ તો તેમાં તે 9 પ્રકારની દશા રૂપે હોય એમ દેખાય. બંધ પાપ આશ્રવ, બંધ સંબંધ અને મોક્ષ. પણ જો એનું એક રૂપ જુઓ, ન્યાય જેમ સોનામાં કથીરના નિમિત્તે અગ્નિનો તાપ દેતા કથીર ઘટતું જાય, સોનું નિર્મોલ થતું જાય, એવા ભેદ પડે એની દશામાં. પણ સોના તરીકે જો સોનું 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 એક રૂપે સમજાણું કાંઈ? એમ ભગવાન આત્મા અંદર વસ્તુ અનંત અનંત જ્ઞાન દર્શન આનંદ સમાધિ સુખથી વિરાજમાન થયું છે. એવો આત્મા એને અનાદિના કર્મના નિમિત્ત પદાર્થના સંબંધમાં દયાદાન વ્રતાદિના વિકલ્પો, હિંસા દુઃખ ચોરીની વિકલ્પ વૃત્તિઓ, એમાં અટકવું એવું બંધ, અને એ 2 થઈને આશ્રમ પુનપાપ થઈને એવી દશાઓ એની વિકારની દેખાય છે. અને જ્યાં સુધી પૂર્ણ સિદ્ધ ન થાય ત્યાં સુધી એને શુદ્ધિ, ધર્મની શુદ્ધિની વૃદ્ધિ પણ દેખાય છે. પણ પૂર્ણ શુદ્ધ થઈ ત્યાં મોક્ષ.
એ બધી દશાઓ વ્યવહારથી પર્યાયમાં અવસ્થામાં દેખાય છે, પણ વસ્તુ તરીકે ત્રિકાળ જોવો તો તેમાં એકરૂપ દશા છે. સમજાણું કાંઈ આ માણસને સાંભળ્યું ન હોય ને એટલે એને થઈ જાય કાચી કેવો ધર્મિશા, આ જૈન ધર્મિશા એ બધું ભાઈ અપ્પા કરવા હોય ને બસ ધબકરી ને ચડ્યો ફટ લઈને 12 મહિના કરીને ચડ્યો, કાંઈ એમાં સમજવાનું હતું? હે એ વખતે એને થયું હતું આપણે આ કંઈક બીજું કર્યું પણ માર કંઈક બીજો છે. હા લખાય ને લખાય, હા હું લખાય આત્મા શું છે ને એનું ભાન થી એનું લખવું છું. હા 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 84 ના અનંતકાળના અવતાર એમાં એને કર્મના સંબંધ હે. અહીંથી ભાઈ સંબરાદી લેવું થાય ન એટલે અનાદિના નવ છે એટલે ભાઈ બીજામાં ગયા કો સમજાણું કાંઈ? અહીંયા તો કે છે એના વસ્તુમાં 2 ભાગ, આત્મામાં પરમાં રહ્યું, કર્મમાં શરીરમાં એ કે આત્મામાં છે નહીં. આત્મામાં 2 ભાગ, એક એની દશાના ભાગમાં હાલત અવસ્થાના ભાગમાં 9 પ્રકાર દેખાય. હું જીવ છું એવું વિકલ્પ અજીવ છે એ મારામાં નથી એવું જ્ઞાન છે, વિકલ્પ કોઈ વૃત્તિઓ, 2 થઈને આશ્રમ, 2 થઈને અટકેલો બંધ ભાવ, એ વિકાર દશા થઈ. એ દશાઓ છે, કોઈ ત્રિકાળી સ્વરૂપ નથી. અને એ દશાનો અભાવ શુદ્ધ ચૈતન ધાતુ આનંદ કંદ પ્રભુ વસ્તુની દ્રષ્ટિ કરતા જે દશામાં ધર્મની દશા પ્રગટ થાય એ પણ વ્યવહાર છે. નદી થઈ ને અને અવસ્થા છે ને એ કઈ ત્રિકાળી રૂપ નથી. શરીર કહીએ ઠીક સારું છે, જ્યાં પૂછવા જેવું થા તાંબા વાહન કરતા તાંબાનું જે હોય આ આત્મા શુદ્ધ ચૈતન ધાતુ આનંદ મૂર્તિ ત્રિકાળી છે. એની દશામાં હાલતમાં ગુણને પાપના આશ્રવ બંધના જે અવસ્થા થાય તે એની દશામાં છે, એ વ્યવહાર છે. હવે ત્રિકાળી ન્યાય ચિદાનંદ ધ્રુવ ધાતુ ધ્રુવ અવિનાશી એમને મરે છે. એની દ્રષ્ટિ કરતા એની દશામાં શુદ્ધિ રૂપી ધર્મ શાંતિના આનંદનો અંશ આવે, શુદ્ધિ પણ એ વ્યવહાર છે. આ વ્યવહાર તો ક્યાં ગયો તમારા બીડીઓનો વિકલ્પનો વ્યવહાર ક્યાં ગયો હતો? એક વાત થઈ હતી ને ભાઈ જયસિંહભાઈ ના દીકરા હતા મંગળભાઈ. હા મંગળભાઈ, મારા તમે વ્યવહાર પણ અમારે વ્યવહાર કરવાનો પડે એટલે રોગ થાય, રોગ દવા ન લાગી પણ હું તમે વાત કરો અહીંયા વાતે ક્યાં થઈ જવાની? મિલ માલિક છે ને જયસિંહભાઈ હતા ને મિલ માલિક, અત્યારે તો ખરા 8 કરોડ 10 કરોડ એનો બાપ હતા શાંતિલાલ છે, એનો બાપ હતા અને એના બાપ જયસિંહભાઈ, જયસિંહ બધું છે. આવે તો દેશ ભાવને આવે કાંઈ શેઠિયા પૈસા કાંઈ ભાન વિના કાંઈ શેઠિયાથી મોટા મૂર્ખ હોય ને આમ પૂછો કે વ્યવહારનો ના પડે મારો વ્યવહાર નહીં તો અમારા દવા રોગ થાય દવા કરવી નહીં વ્યવહારની, પણ એ વ્યવહારની વાત ક્યાં છે અહીં? પણ એ તો બીજી વાત થઈ ગઈ, એ આત્મા એને સંબંધ જ નથી કઈ. આ તો આત્મામાં સંબંધ વાળી દશાને વ્યવહાર કહે. એ લોકો ફોકે વ્યવહાર નથી.
થઈ ગયો તમારા આવ્યો તમે સમજાણું આ બહારની રહેવાની વાત નથી. બહાર ને દીકરો કેવો બાપ કેવો મારા ધૂળે ધૂળ થઈ ગયેલી. અહીં તો આત્મા વસ્તુ છે, પદાર્થ છે કે નહીં? આત્મા એક વસ્તુ છે કે નહીં? અને છે તો એ ત્રિકાળી છે કે નહીં? તો ત્રિકાળી જે વસ્તુ છે તેની ઉત્પત્તિ નહીં, છે તેનો નાશ નહીં, છે તે સ્વભાવ વિનાની વસ્તુ હોય નહીં. એવો ત્રિકાળી સ્વભાવ વાળું તત્વ એને દ્રવ્ય કહેવાય કે વસ્તુ કહેવાય કે નિશ્ચય કહેવાય. ને એની દશાના હાલતમાં વર્તમાન પર્યાયમાં વર્તમાન ભેદની દશામાં પુણ્ય પાપ આશ્રવ બંધી વિકારી દશા એ વ્યવહાર એ અસદભૂત વ્યવહાર નહીં. અને ભગવાન આત્મા વસ્તુ તરીકે ત્રિકાળી આનંદનો ધામ એમાં અંતર એકાગ્ર થતા વસ્તુમાં એકાગ્ર થતા જે ધર્મની શાંતિ ને આનંદની દશા સંયમ સંજ્ઞાન થાય તે સદભૂત વ્યવહાર છે. એક સમયનો પર્યાય પણ ભેદવાળો વ્યવહાર છે. સમજાય છે કાંઈ? ધર્મી જીવને નવના ભેદો તે એ પણ છે. એક રૂપ ભગવાન ધ્રુવ નિત્ય અવિનાશી આત્મા એ આદરણીય ઉપાધિ છે. કોઈ બી એ નજરે ગયો નથી, એ માર્ગમાં ગયો નથી ને એ માર્ગ કેવો એની ખબર ન મળે. આ બધા રખડવાના રસ્તાના ડાયા થઈ ગયા બધા. હા હે હા ત્રિલોકનાથ પરમાત્મા એમ ફરમાવે છે કે ભાઈ તારાના બે પ્રકારો, પરને લઈને નહીં, પરમાં નહીં ભાઈ. આ તો પરને લઈને એમ સિદ્ધ કરવું પાછું. તારી દિશામાં જ તારે કારણે પુણ્યપાપના ભાવ આશ્રમ ને મન તારે કારણે અંદર સ્વભાવનો આશ્રય થઈને સંબંધ નિદ્રાને મુક્તિ શુદ્ધિ શુદ્ધિની વૃદ્ધિની પૂર્ણ શુદ્ધિ તારી પર્યાયમાં તારે કારણે. પણ એ નવી વ્યવહાર છે, આદરણીય નથી. એ છે સારી વાત છે ખરો, પણ નથી એમ નહીં. હે નવ પ્રકાર છે ખરા છે ને. નવ તત્વ રૂપે નવ તત્વ રૂપ અવસ્થામાં છે. અરૂપી મહાધામ પણ આનંદ કંદ પ્રભુ એક રૂપ જોતા જેમ સોનું 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 સોળવણું 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 એક રૂપ દેખાવ એમ ભગવાન આત્મા. તે શું છે આત્મા એની સાંભળ્યું ન મળે, હું કોણ એના ખબર વિનાની વાતો બધી. ક્યાં પહોંચવું ને ક્યાં જવું કેમ થવું ખબર ન મળે. અને આ જિંદગી એમ નહીં ખતમ કરી ધૂળ દાણી કઈક મેળવ્યું હોય 5-50 લાગી તો પૂરોના પૂન બોલી ગયા તાર આવ્યું છે. એ કઈ પુરુષાર્થી આવ્યું બોલ ભાઈ એમ છે. પૂરોના પુનની નોટ જે પડી છે એ બવે છે ત્યારે દેખાય છે કે આ કરોડ 2 કરોડ આવ્યા એટલે એના ઘરમાં નથી આવ્યા, ત્યાં છે નજીકમાં એટલું. એની પાસે આવ્યું શું કે મારા એ મમતા. કે છે અહીં તો જ્ઞાનીની વાત છે. ધર્મીને પણ જ્યાં સુધી પૂર્ણ શુદ્ધતા પરમાત્મા દશા મુક્તિ ન થાય ત્યાં સુધી એની દશામાં પુન પાપ આશ્રમ મન દશા વિકલ્પ હોય છે. અને પૂર્ણ શુદ્ધિ ન થાય ત્યાં સુધી આત્માના ત્રિકાળી વસ્તુને આશ્રયે શુદ્ધતાના નિર્વિકલ્પતાના
આનંદના અંશો જે પ્રગટે છે એ હોય છે, અને પૂર્ણ આનંદની દશા પ્રગટેથી મુક્તિ એ પણ હોય છે, પણ એ બધો વ્યવહાર છે. ભેદ પડ્યો ને એક માટે વ્યવહાર છે. એ વ્યવહાર પર્યાય ને સિદ્ધ પદ મોક્ષ અવસ્થા છે, સાદી અનંત અવસ્થા છે, ક્યાંય શીખાવી વસ્તુ નથી. સમજાણું કાંઈ? આય તો કે છે અરે હા કેવો ધર્મ આવો છે, નવા માણસ એવું લાગે હા એ કરતા કહીએ કરો કરો માથાપુર કરીએ છીએ, મરો કરે ને મરો. અરે ભગવાન, ધર્મને નામે પણ ઊંધું વિતરાઈ ગયું તારું. આત્મા પ્રભુ વસ્તુ તરીકે, ધ્રુવ તરીકે, અનાદિ અનંત એ એક રૂપ વસ્તુ છે. એની દ્રષ્ટિ કરતા એના સન્મુખ થઈને પર્યાય રાગાદિથી વિમુખ થઈને અંતરની દ્રષ્ટિ કરે ત્યારે તેને ધર્મની પહેલી દશા સંયક દર્શન જ્ઞાન સ્થિરતા શાંતિ આનંદ ની શરૂઆત થાય છે. પણ છે એ વ્યવહાર શીખાવી રૂપ. સમજાણું કાંઈ? અને પૂર્ણ નિર્મળતા થાય પણ એ તો શરૂ થઈ ને પૂર્ણ નિર્મળ. કઈ ત્રિકાળી વસ્તુ નથી, મુક્તિ કઈ ત્રિકાળી વસ્તુ નથી. પોતે ત્રિકાળ છે તો મુક્ત સ્વરૂપ જ છે વસ્તુ તરીકે, પણ એની દશામાં મુક્તિ સિદ્ધપદ થાય એ તો નવું છે. અને નવું છે માટે તે અવસ્થા છે, અવસ્થા માટે તે ત્રિકાળીનો એક ભેદ ભાગ છે. સમજાણું કાંઈ? કે છે જેમ સોનાને એ કુંડળીમાં અગ્નિનો તાપ દેતા એને સોનાની વર્તમાન દિશામાં અનેક રંગો દેખાય છે. એની અવસ્થામાં રંગ દેખાય ને, લાલ લાલ પીળો લાલ પીળો લાલ પીળો. એમ ભગવાન આત્મામાં કર્મના નિમિત્તના સંબંધમાં એ સંબંધ તૂટે તો એનો સંબંધ હતો એમ એનો અર્થ છે. સંબંધમાં જીવ જીવાશ્રો બંધપૂર્ણ એનો પર્યાય વિકલ્પ છે, અને એનો સંબંધ તૂટીને સ્વભાવનો આશ્રય લઈને ધર્મની શરૂઆત આનંદને દશાના સ્વાદમાં પ્રગટ થાય એ પણ શરૂઆત થઈ, અને એની વિશેષ શુદ્ધિ થાય તે વૃદ્ધિ થઈ, પૂર્ણ શુદ્ધિ થાય તે મુક્તિ થઈ. પંડિતજી સારી સારી વાત કરી છે. આવો ધર્મ મારો છે બીજાનો કહેવો કઠણ પડે છે. અરે ભગવાન બાપુ સાંભળ્યું નથી વાત એમ છો. હા હા હા, એના ઘરની શું ચીજ છે. સાંભળ્યા ઘીને મરીને રખડી મરી ગયો તો બહારના રાજાના દીકરા મોટા કહેવાય. વાતો કરવા બેઠો જ્યાં ઉપરથી અલગ મલકની ઉતારે, અલગ મલકની પણ પોતાની શું છે એની ખબર હું. હા કે છે ભગવાન એક વાર સાંભળતો ખરો. તારામાં એક દ્રવ્ય એટલે વસ્તુ તરીકે છે અસ્થિ, અને તારામાં એક અવસ્થા તરીકે છે અસ્થિ, હાલત તરીકે. એક વસ્તુ તરીકે, એક દશા તરીકે. એ દશાના પ્રકાર 9. જીવ હજી વિકલ્પ છે ને એટલે 9 પ્રકાર એ વ્યવહાર છે. કેમ કે ભેદરૂપ પ્રકાર માટે એ અનાદિ અનંત વસ્તુ નહીં, પણ 9 તત્વ રૂપ में अपरूपी अरूपी महाधाम वो भाषा मिली है. महाधाम ભગવાન આત્મા મોટો આનંદનું ધામ છે, અવિનાશી વસ્તુ છે 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 એવું અવિનાશી આનંદ ને જ્ઞાનનું ધામ એક રૂપ છે. એ નિશ્ચયનો વિષય છે, એ ખરેખર વિષય છે. એમાં જો
जिस प्रकार सुवर्ण को धातु के संयोग से अग्नि के ताव में अनेक रूप होता है, परंतु तो उसका नाम एक सोना ही रहता है। शराब कसौटी कर बसकर उसकी रेखा दिखता है, उसकी चमक के अनुसार दाम देता है। एम अरूपी महादीप्तमान जीव भगवान चैतन्य चमत्कार भगवान आत्मा अरूपी महादीप्तमान भगवान अंदर चैतन्य नूर નું પૂર, ચૈતન્ય પ્રકાશનો નૂર તેજ ભગવાન છે। જાણે ક્યાં છે હું છો એવું સમજે। महादीप्तमान जीव अनादि काल से पुद्गल के समागम में नव तत्व दिखता है, भेद रूप दिखे, परंतु अनुमान प्रमाण से सब हालतों में ज्ञान स्वरूप एक आत्मराम के सिवाय अनुमान देखो भाई, अनुमान अनुमान प्रमाण थी जो तो बधी दशा में ज्ञान 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 दीप्तिमान चमक, ज्ञान की चमक, आनंद की चमक एक रूप विकास है। समझाऊं बोला तो के दया पाओ, व्रत करो, नप्पा करो। बोल भाई जाओ कल्याण થઈ ગઈ, વર્ષી सब करो, कल्याण થઈ જશે। મફત ના કરતા ક્યાં બોલુભાઈ જેવા માણસ છે, પૈસા વાળા માણસ નશી તમ કર્યો ખબર છે ને ખબર એની પાત્રતા હતી તેને વાત રૂચી ગઈ। માર્ગ તો આવે ભાઈ આવો માર્ગ છે પેલી સમજમાં તો નહીં। હા હા અરે ક્યાં એને જાવું, કેવો માર્ગ એનો, ક્યાં અટકીને પીડ્યો મળ્યો, સમજાણું કાંઈ કે છે ભાઈ તું એક રૂપ ટીકાવી દ્રવ્ય છો, વસ્તુ છે ને વસ્તુ છે, અવિનાશી છે, એની દશાના ભલે 9 પ્રકારનું જીવ છું આદિ છે ને એવા દેખાય તો પ્રકાર હોવા છતાં એ તો દશાના હાલતના પ્રકાર છે, એ તો વ્યવહારનો વિષય છે, વર્તમાન નયનો વિષય છે। વિકાળી નયથી જોઈએ અંદર એક રૂપ ચિદાનંદ ચિત્ત, ચિત્ત શક્તિનો ચમત્કાર એકલો, ચૈત શક્તિનો ચમત્કાર, ચિત્ત શક્તિનો ચમત્કાર ટીકા છે। सारी बात नहीं। दूसरों और अनुमान तो द्योतमान ठोर 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 तो ठिकाने ठिकाने जो तो राग ने जानना, शरीर ने जानना, जानना 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 एम अनुमान तो उद्योतमान ठोर જ્યાં જ્યાં જો ત્યાં ચૈતન્ય ચમત્કારથી જાણનાર છે તો ये राग नहीं जाननार, आश्रय नहीं जाननार, संबर नहीं जाननार, निद्रा नहीं जाननार, मोक्ष नहीं जाननार है, जानना जानता और भगवान आत्मा ज्ञाता दृष्टा चित्कन अनुमान से उद्योतमान ठोर ठोर अनुमान से हालतों में ज्ञान एक आत्मराम के सिवाय दूसरा कुछ है नहीं। विकार जोता ज्ञान 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 में भेद भेद है। मानस ने कोई भी अभ्यास न મળે, સાંભળ્યું નથી, જાતને જોયું એ નથી, પણ જોયું કેમ એની ખબરું નથી, સમજાણું કાંઈ। एक आत्मा राम के सिवाय दूसरा कुछ नहीं, एक रूप चिद घन प्रभु अतीन्द्रिय अमृत नो सागर एक रूप अनादि अनंत
એમાં કોઈ બીજી ચીજ છે? શરીર વાણી તો નથી, કર્મ નથી, પૈસા નથી, આબરૂ નથી બહારની, એ ધૂળમાં ગઈ બહારમાં. પણ એમાં નવ ભેદે નથી એમ કે છે. સમજાવું કાંઈ? માખણ છે વિતરાગ દર્શન નું. दूसरों में और एक आत्मा ही राम है. आचम राम, आचम राम, आचम राम. भगवान आनंद 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 आनंद. અતિન્દ્રિય નું ઢીમ, અતિન્દ્રિય આનંદ નું ઢીમ, અતિન્દ્રિય જ્ઞાન નો ખજાનો એક રૂપ જગાવ છે. શું ક્યાં ખજાનો છે? સમજાવું કાંઈ? પર્યાય તારો વ્યવહાર ને દ્રવ્ય તારો નિશ્ચય. એમ કે છે. અનિજી આ સમજણ મોક્ષ ને વ્યવહારમાં નાખ્યા એ છે ને ભેદ. હે વાત છે. हाँ, जब आत्मा अशुभ भाव में वर्तता है तब पाप तत्व होता है. थोड़ा पकड़े तो हिंसा, जूठું, ચોરી, વિષય, વાસના એમાં હોય કે પાપ તત્વ છે. શુભ ભાવ में वर्ते दया, दान, भक्ति, पूजा, नाम स्मरण, तो पुण्य भाव है. और जब समदम संयम भाव में वर्तता है तब संभव है. અંતરમાં રાગથી હટીને સ્વભાવ તરફની એકાગ્રતા થાય ત્યારે તેને સંયમ રૂપી સંબંધ છે. ક્ષમતા જેવો એનો વિતરાગ સ્વભાવ છે આત્માનો, એવો જ વિતરાગ સ્વભાવ દશામાં પ્રગટ કર્યો. એનું નામ ક્ષમતા. એના અતિન્દ્રિયમાં આવ્યો એટલે ઇન્દ્રિયનું દમન. संयम इस स्वरूप में एकाग्रता थी गई संयम भाव, तब संबर होता है. संबर नाम आवरण नो अभाव, कर्म नो एने अभाव थाय है. उसी प्रकार भावाश्रव भावबंध आदि में वर्तता हुआ एम पुण्य पाप में वर्तो और पुण्य पाप में अटकतो. भावाश्रव एटले पुण्य पाप ना विकल्प में वर्ततो और पुण्य पाप ना राग में अटकतो, ये भावबंध. ભાવાશ્રવ ને ભાવબંધ મોટું હથ એવું છે. वर्तता हुआ आश्रम बंदा जो होता है दरियाई अवस्था पुण्य पापना भाव में वर्ते पुण्य पाप में अटके ત્યારે આશ્રમ બંધરૂપ થાય છે. तथा जब शरीर आदि जड़ पदार्थ में अहम बुद्धि करता है, शरीर आदि हूं एम करे ત્યારે अज्ञान थी जड़ माने पोता ने. शरीर मारू, पैसा मारा, धूल मारी, आ माटी धूल. पैसा हो तो आ બધું થાય, ખર્ચ થાય. લો જમણ બમણ ક્યાંથી થાય? પૈસા ન હોય તો ગરીબ માણ કરી શકે. પૈસા ને કારણે પૈસા આવે, પૈસા ને કારણે પૈસા આત્મા કાંઈ કરી શકે નહીં. પરનું એક આંખની પાંપણ ફરે એને આત્મા કરી શકે નહીં. એ તો જડની દશા છે. અહંકાર કરે છે ને, અહમ બુદ્ધિ કરતે કરે. હું આ કરું છું, હું કરું છું, હું કરું. તબ જળ સ્વરૂપ હોતા है. જળ સ્વરૂપ નામ હું જળ છું એમ માને છે. જब પર્યાય ને જળ બુદ્ધિ થઈ ગઈ ને, शरीर हूं, राग हूं, पुण्य हूं, पाप हूं,
એ તો અચેતન બુદ્ધિ થઈ. હા હા. परंतु वास्तव में इन सब अवस्थाओं में वहां खरेखर तो बधी दशाओं में वह शुद्ध सुवर्ण के समान निर्विकार है. वस्तु तरीके जो निर्विकारी है, સોનાના ભેદો ન જોતા સોનું સોનું જોવો તો ભેદ વિનાની ચીજ છે. એમ આત્માના આવા ભેદ ન જોતા વિકારી વસ્તુ જોતા તો ચૈતન ધામ આનંદ કંદ છે, નિર્વિકારી છે. એટલે એમાં કાર્ય થયા શુદ્ધ ને અશુદ્ધના કાર્યમાં છે. અરે આવું કે શું આત્મરામ દશામાં ભેદ મેં વર્તે, વસ્તુમાં અભેદ વર્તે. આવો છે કે છે સમજાણું કાંઈ નિર્વિકાર છે. સુમન હવે અનુભવ કી દશામાં સૂર્યનો દ્રષ્ટાંત નવમું છે ને આ બાજુ ઉદયતિ નયશ્રીયસ્તમેતિ પ્રમાણમ ક્વચિદપી ન ચિમ વિદ્નો યાતિ નિક્ષેપ ચક્રમ કિમ અપરમ અભિતમ નો ધામની સર્વકર્ષેસ્મિ અનુભવ ઉપયાતિ ભાતિ ના દ્વૈતમેવ. પર્યાયના ભેદ કીધા ને હવે ઉડાડ્યા કે અદ્વૈત અનુભવમાં દ્વૈત છે. પર્યાયમાં ભેદરૂપ છે. અવસ્થા એની હાલતમાં ભેદરૂપ, વર્તમાન રૂપ, અંશરૂપ, દશારૂપ છે. વસ્તુ તરીકે ત્રિકાળ જોતા એમાં ભેદ છે. जैसे रवि मंडल के उदय मही मंडल में आतप अटल तम पटल विलाप है, तैसे परमात्मा की अनुभव रहत जोलो तोलो कहूँ दुविधा न कहूँ पक्षपात है. नय कौन लेश परमाण कौन परवेश, निक्षेप के वंश को विध्वंस होत जात है. जे वस्तु साधक है ते तहाँ बाधक है, बाकी राग दोष की दशा की कौन बात है. रवि के मंडल के उदयमयी मंडल में जेम सूर्य के उदय में भूमंडल पर धूप फैल जाता है. सूर्य उगे એટલે ધોળ સફેદ पृथ्वी मंडल में सफेदाई फैलाई जाती है. अंधकार का लोप होता है. आतप अटल तम पटल विलाप है. प्रकाश ने कारणे अटल ફરે નિયમ અને તમ પટલ અંધકારનો પડદો ત્યાં વિલાતો હે. અંધકારનો નાશ થઈ જાય. सूर्यनो जहाँ प्रकाश पड़े धूप फैलती है, अंधकार का लोप हो जाता है. तैसे परमात्मा को अनुभव तो जो लो भगवान आत्मा પોતાનું નિજ આનંદ સ્વરૂપ એના અનુભવમાં જાય અંતરમાં. जैसे परमात्मा को आ परमात्मा એટલે આત્મા પરમ સ્વરૂપ એમ. પરમાત્મા એટલે પરમ સ્વરૂપ, નવ ભેદનું સ્વરૂપ નહીં પણ ત્રિકાળી સ્વરૂપ. પરમાત્મા કો અનુભવ એ પર્યાય રહત જોનો ભગવાન આત્મા પોતાના અંતર્મુખમાં અનુભવમાં રહે. જ્યાં વિકલ્પ તૂટી જાય
નિર્વિકલ્પ આનંદના અનુભવમાં જ્યાં સુધી રહે તોનો કહું દુવિધા ન કહું પક્ષપાત હે. અનુભવમાં સમ્યક દર્શન જ્ઞાન જયારે પ્રાપ્ત થાય ત્યારે તેને આત્મામાં અનુભવમાં પ્રાપ્ત થાય. સમજાણું કાંઈ? जैसे परमात्मा को अनुभव रहत तो जोलो जोलो એટલે ક્યાં સુધી ક્યાં કહું દુવિધા ન કહું પક્ષપાત હે. અખંડ આનંદનો અનુભવ હોય ત્યારે તો હું દ્રવ્ય છું કે પર્યાય છું એવા બે ભેદ પણ રહેતા. એવું ચૈતન્ય સાહેબો પોતાના ઘરમાં જયારે પ્રવેશ કરે છે પોતાનું અવિનાશી આનંદ સ્વરૂપ એના અનુસરીને ભોગવું આનંદનો અનુભવ થઈને નિર્વિકલ્પણે જયારે અનુભવમાં આત્મા હોય છે સમ્યક દ્રષ્ટિનો આત્મા સમજાવું કાંઈ? તો લો કહું દુવિધા કોઈ વિકલ્પ યા નહીં આદિ કા પક્ષપાત નહીં. કોઈ વિકલ્પ એટલે ભેદ નહીં. દુવિધા ના વસ્તુ અનુભવ આનંદ અનુભવ રત્ન ચિંતામણી અનુભવ હે રસકું અનુભવ માર્ગ મોક્ષનો અનુભવ મોક્ષ સ્વરૂપ. પોતાનું નિજ સ્વરૂપ ધ્રુવ સ્વરૂપ અવિનાશી સ્વરૂપ એમાં એકાગ્ર થઈને અનુભવમાં આત્મા હોય છે ત્યારે આ વસ્તુ એક છે પર્યાય અનેક છે એવા ભેદ અનુભવમાં હોતા નથી. જો આનું નામ અનુભવ ને આનું નામ ધર્મ એ સમજણમાં ઠેકાણા મળે એને આ થાય ક્યાંથી આવે ક્યાંથી. એ 84 અવતારમાં બહુ ફેરા ફરી ફરીને મરી ગયો. ફેરા ફરે તો 4 ફરે, 5 નહીં. આ તો પ્રકૃતિ હારી ફેરા ફેર્યા અનંતા તો મારો મૂકતો નથી. રાગ ને દેશ લગ્ન में होता है ना 4 फेरा फरे ने માટલું ગોઠવ્યું હોય ને 4 બાજુ 4 5 બંધ હે એ છે આપણે 4 અહીં તો કે છે એ ફેરા તો એક વાર એટલા ફેરેલો ને 4 કે 8 આ તો અનંત 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 અવતારા. મનુષ્ય દેહ, વાણી દેહ, દેવ દેહ, નારકી નો દેહ, કીડી કાગડા કૂતરા કૂતરા કંઠવા. ભૂલી ગયો પણ મારો જ્યાં માણસ થાય ત્યારે મને ભૂલી ગયો. એવા અવતાર ધારણ કર્યા. એ અવતાર ધારણ કરવાનો નાશનો ઉપાય આ છે. ભગવાન આત્મા સચેત જાગ્રત સ્વરૂપ ટીકાવ જ્ઞાનાનંદ સ્વાભાવિક ટીકાવ વસ્તુ છે. એના તરફ જતા અમૃતનો સ્વાદ આવે એ વખતે અનુભવમાં એને આ અનુભવું છું ને અનુભવવા યોગ આત્મા છે એવો દુવિધા ભેદ નથી. સમજાણું કાંઈ? ન કહું પક્ષપાત હે નહીં નો કે પ્રમાણ નો કોઈ પક્ષપાત છે. સિદ્ધ તો ઈ કરવું છે ને
જ્ઞાન ગુણ વાળો ટીકાવ છું, પર્યાય વાળો વર્તમાનમાં છું, એવો કોઈ જ્ઞાનના એક ગુણને અંશ જાણનારો એવું નહીં, એવો પક્ષપાત ત્યાં છે નહીં. જાણું કાંઈ નહીં કહું લેશ, નહીં વિચારતા લેશ નહીં. નહીં એટલે જે જ્ઞાનનો અંશ એક ગુણ ઉપર લક્ષ કરે કે એક પર્યાય ઉપર લક્ષ કરે, એ નહીં નો લેશ ત્યાં નહીં છે નહીં, ભેદ છે નહીં. અનુભવ કરે ત્યાં શું છે સમજાણું કાંઈ? અંતર અનુભવમાં નયન નો લેશ નથી કે છે, પ્રમાણની પહોંચ નહીં. દ્રવ્ય ત્રિકાળી છે ને પર્યાય ભેદરૂપ છે, એવો જે બે નો પ્રમાણ એવું ત્યાં વિકલ્પ છે. કાંઈ निक्षेप को समुदाय नष्ट हो जाता है, निक्षेप के वंश को विध्वंस होत जातो है. નિક્ષેપ એટલે વસ્તુને સમજવાની રીત, કે આ કે નામ રૂપ છે, સ્થાપના રૂપ છે, દ્રવ્ય રૂપ છે કે ભાવ રૂપ છે, એવા ચાર પ્રકારે પદાર્થને જાણવાની રીત એ ત્યાં રહેતી નથી. જોવા કોઈ કહે છે કે આવો અનુભવ આઠમાનો હોય, એમ નથી. સમ્યક દર્શન થતા અનુભવમાં આ વાત હોય છે. ભારે કામ આવી. निक्षेप के वंश को समो ને વિધ્વંસ हो जाता है. આત્મા નામનું છે, નાનું સ્થાપના છે, યોગતા છે, વર્તમાન પરિણામ, એવા પ્રકારનો ત્યાં નાશ થઈ જાય. જે વસ્તુ સાધક નયથી વસ્તુ સિદ્ધ થતી હતી કે એક ગુણને જાણવા માટે નય છે, આખા દ્રવ્યને જાણવા માટે પ્રમાણ છે, એ વસ્તુને સાબિત કરવા અજ્ઞાનીઓએ આત્મા કયો, એનાથી સર્વજ્ઞે કયો આત્માને સિદ્ધ કરવા નય અને પ્રમાણ નિક્ષેપ અંદર આવે છે. પણ એ સાધક વસ્તુ કેવી છે સિદ્ધ કરવા માટે આવે છે. આ તેવું ત્યાં બાધક હે. તે પણ આત્માના અનુભવ કાળમાં એ બધી વિઘન કરનારી છે. નયનું વિકલ્પાત્મક જ્ઞાન પ્રમાણનું બધું વિઘન કરનારું છે. સમજાય છે કાંઈ? જે વસ્તુ સાધક નો આમાં નામો કશું થોડો નામું કહેશું એટલે કે નયથી આ વસ્તુ ત્રિકાળ છે, એના અનંત ગુણ છે, એને એક એક ગુણને સાબિત કરવાનો એક નય હોય છે, જ્ઞાનનો એક અંશ. અને નિક્ષેપ એટલે કે જાણવાયુગ વસ્તુના પ્રકાર પડે, રીત, ચાર, નામ, આકાર, યોગ્યતા અને ભાવ, એ બધા ત્યાં પહેલા સાબિત કરવા માટે હોય છે કે વસ્તુ આવી છે ભાવ વાળી, દ્રવ્ય વાળી. પણ અનુભવમાં એ પછી ચાર પ્રકાર રહેતા કઈ જે વસ્તુ સાધક છે, पूर्व की दशा में जो बातें सहायक थी वे अनुभव की दशा में बाधक हो जाती है. माल तोड़वा टाणे लेवा टाणे भाव पूछे खरू कि नहीं कि भाई 5 રૂપિયાનો શેર છે કે કેટલા રૂપિયાનો હોય મેં ભાઈ છે ને તમે નથી કઈ જામનગર બધા પૂરા ભાવ લે
કેટલો ભાવ એક, કેટલો લેવો છે કે 5 નો, તોલા સારા છે કે નહીં, તોલા 500 બસી નક્કી કરે. અને કાટલા શું બરાબર છે, અને પછી દડો કરાવે. બરાબર છે કે નહીં, 2 એક બાજુ પાસે 10 લાખ તોડી નથી ને આ બાજુ માલ તોડે. હા, ત્યાં તમે ક્યાં ગયા હતા, ત્યાં તો પરબાર. પણ આ તો ભાવ જે તમને લેતા પોતી જાતિ સંભાળે ને કે નહીં, ભાવ પૂછે. તોલા સાચા છે કે નહીં, ઓલા લાલ છાપ વાળા શું કહેવાય, તાંબાની છાપ હોય ને સરખા, અને કાંટાનો દડો નક્કી કરે. પણ પછી ખાવા વખતે ખાવા તો સંભાળતા છે કે 5 રૂપિયાનો છે, 5 રૂપિયાનો છે, 500 નો છે. તોલા સાચા હતા દડો. સમજ में आया? એમ આત્મા એનો ભાવ શું છે ટીકાળી, એક અવસ્થા શું છે, એના જ્ઞાનમાં પહેલો એ જાતનો નિર્ણય વસ્તુની સ્થિતિની મર્યાદાને જાણવા એવું પેલું હોય. પણ અનુભવ કાવે એ બધું હતું. ખાવા કારણે એવું સંભાળે નહીં, એમ અનુભવ આનંદનો અનુભવ કરે ત્યારે હોતું. સમજાણું કાંઈ નહીં. આવો મારે છે માર્ગ તો આ છે. એને પેલી શ્રદ્ધામાં જ્ઞાનમાં તો લેવું પડશે કે માર્ગ આ છે. સમજાણું કાંઈ? જે જે વસ્તુ સાધક है त्यों तहाँ बाधक है, बाकी राग दोष की दशा की कौन बात है. બાકી રાગ દ્વેષ કરવા એ વાતો ત્યાં છે જ ક્યાં? પુણ્યની ક્રિયા આવીને પાપની ક્રિયા આવીને દયાદાન આવા એ તો ક્યાંય ગયું એમ કે છે. દયાનો ભાવ રાગ છે, હિંસાનો ભાવ દ્વેષ છે, એ તો ક્યાંય ગયું, ત્યાં તો ખામે નથી અંદરમાં કે છે. હા, પડદા ફાટ કરીને જે અંદર જાય છે કે છે, રાગને તોડી અંદરમાં ગયો, નિર્વિકલ્પમાં આવા બધા ભેદ હોતા એમ કે છે. વાત સાંભળતા કઠણ લાગે. મારો આવું મારી વિતરાગ નો આમ તમે આમ કંદમૂળ નો ખાવા, એક પ્રત્યે કોઈ ખાય, આનંદ કાય નો ખાવી, જાતે વ્યવહાર કરવો, અપા ચંપાથી ના કરવા, હંમેશા બેગડી પથું પાથરી સમાય કરવી. ભાઈ એ તો બધી વાતો બહાર ની છે, કઈ વસ્તુ છે. ધર્મ માની છે, એમ ધર્મ કરે એમ કે આવો ધર્મ હોય, આવો તો ધર્મ નથી. હું દુકાને બેન પાપ કરી છે. બંને ભાઈ એ રાગનો એક નય નિક્ષેપનો વિકલ્પ છે ને, એ કે છે કે મારો છે ને એનાથી મને લાભ થાય, એ પણ મિથ્યા ભાવ છે. સાધક કયો એ તો સિદ્ધ વસ્તુને સાબિત કરવા. સમજાણું કાંઈ? અનાદિથી એમ કેવું છે ને બાપા, એ છે સર્વાના ટાણા આવ્યા, માણસ ભાવ ગયો, ભાવમાંથી નીકળવાના ટાણા. હા, અહીં તો ટોળવાની વાત છે. अनुभव की दशा में बाधक होती है, और राग द्वेष तो बाधक है ही.
દયા દાન વ્રતના વિકલ્પો તો અનુભવને બાધક છે, બાધક નથી એમ કે છે. કસાયની મમતાની ક્રિયા એ આત્માના અનુભવને મદદ કરે. આવી વાત છે. ભગવાન જ્યાં ચિંતામણી રતન થયું, સહજાનંદનો દરિયો, જ્યાં કલ્પવૃક્ષ જ્યાં ફાળ્યા, એમાં કે છે કે એ ફાળમાં કોઈ રાગને નયના નિક્ષેપના વિકલ્પની જરૂર. એ 10મીમાં થઈ એનો ભાવ બાકી છે.